હા 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 પાકિસ્તાન ને કાપો 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 આ કાપો કાપો કહીએ એટલે કે કોને એમ ચોખવટ તો બાપા કરવી પડે ને. દુનિયામાં જેટલા દેશ છે બધાને વંદન. આપણે શું કામ કોઈની ટીકા કરવી જોઈએ? બધાય દેશને વંદન. એક ચીન ને પાકિસ્તાન સિવાય એને તો કેમ વંદન કરવા? એને તો એમ થાય પાકિસ્તાનને કઈ ઢીચી નાખે. હવે પણ યુદ્ધ હવે એના સામું કેમ કરું? મને તો યુદ્ધ શબ્દ બાપુ ગમે નહીં પાકિસ્તાન સામું. શું કામ ખબર? યુદ્ધ તો સમોવડિયા સામે હોય, માયકાંગલા સામું કોઈ દી યુદ્ધ ન હોય. મારા દેશના યુવાનોને છૂટ મળે ને તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય. અહીં બેઠા એ યુવાનોને બધાને કહું, કોના સામું ભટકાવવું એ ધ્યાન રાખજો. ગમે ત્યાં નો ભટકાઈ જવાય, ગમે ત્યાં નો લડી લેવાય. આ બહુ મોટી વસ્તુ છે. તમે ગીરમાં જાઓ, હાવજ સામો વયો આવતો હોય ને ડાલા મથો, એટલે તમે એકદમ સાનામાના ઉભા રહ્યો ને એટલે સિંહ તરી જાય. નકર એ કાયલો આવતો આવતો આમ પોતાનો પંજો હોય ને એ ધરતીની માથે આમ કરીને ધાડ કરતો પંજો પછાડે અને આવડો લાડવા જેવા પાણા ઉપર પંજો લાગે ને હાવજનો તો ગમ કરતો પાણો ઉલળીને ઝાડમાં લાગે, ઝાડમાં ખૂતી જાય પાણો. બાપુ એવી તાકાત હોય હાવજની, છતાંય તરી જાય. શું કામે ખબર? સિંહ એમ કે આ બિચારો મારી વડ નથી, એને રસ્તો દઈ દેવાય, એના હામી માથાકૂટ ન કરાય. આને હાવજ કહેવાય.